નમસ્તે, કેમ છો? ફરીથી એકવાર સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજે છે 4 ઓક્ટોબર અને આજે બીજું નોરતું છે નવરાત્રિના દિવસોનું. એટલે તો તમને બતાવ્યું રાતનું. આજે દિવસનો માહોલ, દિવસના માહોલમાં બધા ખાલી ઊંઘતા હોય તો રાત્રે બધા 3-4 વાગ્યા સુધી રખડતા હોય અને સવારે ચોખા ખાતા હોય. આ હોય શિડ્યુલ. બાકી બીજું કશું હોય ને દિવસમાં અને રાતમાં ફરક. આજે દિવસ સારો હતો, બધી જગ્યાએ ઊંઘવાની સારી જગ્યાઓ મળી ગઈ હતી આજે તો. હેલો એવરીવન, માય નેમ ઇઝ હેપી પ્રજાપતિ જબ્બા. मरी गयो नेगेटिव न्यूज़ को हम प्रमोट नहीं करते व्लॉग में. સારું, ચલો હવે કોલેજથી વિદા લઈએ. મળીએ રાત્રે. કઈ જગ્યાએ જઈએ છે કશું નક્કી નહીં. આ તો બધું નક્કી જ છે પણ તમને કહેતો નહીં. એના મનમાં એવું કે હું સેલિબ્રિટી આપણે કહી દઉં તો ભીડ થઈ જાય. વિદા લઈએ, મળીએ કોલેજમાં ફરી કાલે. આવજો. તો અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 7 અને હવે નહીં હોઈને રેડી થઈ જઈશું ફરીથી આજના દિવસ માટે. ગરબા નાઇટ ડે 2 4 ઓક્ટોબર. તો આજનો કંઈક આવો લુક છે અને ડિનર કરી લીધું છે 7:30 વહેલા અને અહીંથી જઈશું હવે વેટના ઘરે અને ત્યાં જઈને તમને બતાવું કે ક્યાં જવાના છે આજે. મે બી તો કાલવાળો જ પાર્ટી પ્લોટ છે, બટ મજા આવી હતી કાલે એટલે આજે ફરી જઈએ. તો મળીએ, સ્ટે ટ્યુન. તો વેદ્યાન ઘેર આવી જાય અને સિચ્યુએશન કાલ જેવી જ છે ભાઈ. હું આવ્યો નથી અને જતોય નહીં, હલતોય નહીં. માણસો તો રાહ જોવે છે. ફોન આવશે આપણે ચાલુ થશે કંઈ. ભાઈ નાવા જાય હેડો ને કરીએ ભાઈ. અને આજે તો કાલ કરતાં ઓલરેડી લેટ જ છે. કેટલા વાગ્યા? 8:56, 9 જ વાગ્યા સુધી. 8:56 ઠીક હે, ચલો અભી इसको જલ્દી કરવાते हैं અને પછી મળીએ આપણે ગરબા ગ્રાઉન્ડે. તો અહીંયા આવીને તરત જોરદાર સીન થઈ ગયો આજે પાછો. ચપલું છૂટું થઈ ગયું. બાઇક વાળો ભાઈ સોલ લઈ ગયો હતો. હવે આવી રીતે અડાડવું પડશે કે ચપ્પલ કાઢીને આવું, પણ વાગે એવું છે પગમાં. જોઈએ કાઢીને જ આવું, એક કામ કરું. ચલો, આખું છૂટું થઈ ગયું. હવે આયર્યો કાઢી નાખું ચપ્પલ. આજે પાસમાં એવું છે કે અમારા તો આવી ગયા પણ નૈતિકાનો ફોન આવ્યો હતો અર્જન્ટમાં કે 2 પાસ જોઈએ. તો એના સેટિંગમાં અત્યારે હજી 12 ઊભા છે. હવે એના ભાઈ ભાભી આવે અને અમે એના પાસ લેવા કપરાયો. એ લઈને પછી પાછા આપીને પછી અંદર જવાનું હોય તો રાહ જોવી પડશે થોડી. એટલે આજે ઓલરેડી લેટ છે ને લેટ, પણ મજા તો આજે બી આવવાની તો છે જ. તો સ્ટે ટ્યુન્ડ વિથ અસ ગાઈઝ. 10 થઈ ગયા ઓલરેડી, પણ હજી નૈતિક આવ્યો નહીં. હવે આવશે એટલે પછી બી ફરવાનું થશે અને ભાઈ કરશે. એ વાપરી લેવામાં આવશે નહીં. એ ભીડ તો જોવા ખાલી એન્ટ્રીમાં આજે કાલ કરતા વધારે ડબલ. અને એક તો મોડું કરે, થાક લાગે. 11 વાગી ગયા હજી તો ગ્રાઉન્ડમાં નહીં પહોંચ્યા. એટલી પબ્લિક ને એટલી ભીડ છે ને, અને વચ્ચે વાળું પાસનું બગડે આખો દિવસ.
11 વગાડેલા આવતા આવતા આટલી બધી વાર ના હોય આખો વ્લોગ તારા ઉપર જ બનાવ્યો આજે તો હવે ઉઘાડા પગે ઘરે જવા નીકળીએ રવાના થઈએ ઘરે જવા જ નહીં પણ હજી રસ્તામાં સ્ટોપ આવશે ચા વા પીશું નાસ્તો વાસ્તો કરીશું થોડો भाई कैसे मनाएंगे ભાઈ મનાएंगे मैं तो मना लूंगा तो गाइस मैंने सोच लिया है कि इन जूतों को मैं यहीं छोड़ के जाने वाला हूँ અહીંયા અમારું ટેબલ નહીં લાગી રહ્યું તો જીતુભાઈને બોલાવાનું કીધું હે અને જીતુભાઈ તો ખોવાઈ ગયા છે આ બાજુ એક અહીંયા ઘૂઘરા કીધું ને એક પાવભાજી વાળાને કીધું કોઈ આવતું જ નહીં એક ઘૂઘરા વાળા ભાઈને કીધું ને એક પાવભાજી વાળા ભાઈને કીધું કોઈ આવતું જ નહીં ના ચાલે પાછળથી આ પડ્યો ટેબલ આ પડ્યો વાપી તો લઈ લે નો પાવ યાર એક દુ કાકા જિંદાબાદ जब तक सूरज चांद रहेगा जीतू काका का नाम रहेगा हाँ ભાઈ અહીંયા આવો તો નામ દઈ દેજો જીતુભાઈનું તો તમને કઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી જાય આજે ચા નહીં આજે डायरेक्ट घूगरा करेंगे इस पे भाजी पाव ना इस पे कैसी लगी घूघरा सैंडविच घूगरा सैंडविच तो अच्छी होती है फिर ये अभी चखेंगे पोटैटो ट्विस्टर ફૂલ સ્પાઈસી નેક્સ્ટ ફરી વખત આવશે એકદમ સ્પાઈસી આવી ગયો આ સ્પાઈસી જોઈને મયુરિયાની બડી જઈ નહીં એટલે એને કહ્યું કે લાવ मारे इसे स्पाइसी कराए दो ये बोल रही है कि 5 बजे खाती है अभी इसको पूछा कि 5 बजे खाती है तो क्या नहीं तू 5 बजे खाती है अभी बोल खाने बैठा तब भी मैंने खाना नहीं खाया था 8 बजे मैंने आज 5 बजे खाना खा लिया था नहीं तुम्हारे घर पे एवरेज एवरेज साढ़े 7 8 बजे मैं नहीं खाती हूँ अभी 2 बज रहे हैं આપણે એકલા નહીં बात चले सुबह के 2 बजे अभी तो सूर्योदय होना है अरे फाफड़ा टाइम છે ભાઈ આવજો અમે છૂટા પડીએ છીએ બાય મળીએ હવે કાલે તો કાલે અહીં આવું છે તો બીજે કાલ જોઈએ ક્યાં જઈએ મળીએ નહીં જતા હોય તો તમને કહી દઈશ ઓકે તો બાય બાય